હેલો ફ્રેન્ડ્સ, શું તમારે પણ આવા સમોસા બાઇટ અને પટ્ટી સમોસા ઘઉંના લોટમાંથી એકદમ મેંદા જેવા ક્રિસ્પી કરવા છે? તો ચલો, સૌપ્રથમ તો આપણે બટાકાનો મસાલો રેગ્યુલર જે બનાવીએ છીએ બનાવી દઈએ. અને લોટ તમે જે ઘઉંનો લો છો એમાં થોડોક સોજીનો લોટ, સહેજ હળદર, મીઠું અને અજમો નાખો. ટામેટાને મેં અહીં મરચું, મીઠું અને સાકર નાખી અને બાફી દીધા છે, જેથી ઘરે જ હોમમેડ આપણે તાત્કાલિક તાજો સોસ બનાવી શકાય. તો આ સોસ આપણે બાફી અને પછી ક્રશ કરી અને ગાળી દેવાનો છે, એટલે ખૂબ જ ટેસ્ટી લાગે. બનાવ્યા પછી તેમાં તમે લીંબુ 1 ચમચી નાખવું હોય તો નાખી શકો. હવે જે કોર્નફ્લોરની સ્લરી કરે છે એમાં આપણે ચોખાનો લોટ અને ચણાના લોટની સ્લરી કરીશું. થોડીક થીક રાખીશું, જેથી આ સમોસા બાઇટની કિનારી આપણને જોડવામાં મદદરૂપ થાય. તો આ રીતની સ્લરી બનાવીને તૈયાર કરવાની છે. તો હવે આપણે સૌથી પહેલાં સમોસા બાઇટ બનાવીશું. હા, તો આ રીતે આપણે મોટી જ રોટલી વણી એના ચોરસ પીસ કરી દેવાના છે. અને તમે જે રીતે ચોકડી મીંડું રમો છો ને, હા, તો એવા 9 ખાના પાડી દેવાના છે. તો આ રીતે 9 ખાના કરી અને દરેક ખાના ઉપર થોડોક થોડોક મસાલો મૂકી દેવાનો છે. સરસ. પાછા ચોકડી મીંડું રમવા બેસી ના જતા હો, નહીં તો લોકો ખાવાની રાહ જોશે. તો આ રીતે આપણે મિની સમોસા અથવા તો સમોસા બાઇટ્સ બનાવીશું, જેથી બાળકોને આરામથી પીરસી શકાય અને એમને ખાવાની પણ મજા આવે. હવે બીજી ચોરસ રોટલી ઉપર મૂકી અને એના પણ કાપા પાડી દેવાના છે ને. કેટલું ઇઝી! સમોસા વાળવાની, કોઈ ડિઝાઇન પાડવાની ચિંતા જ નહીં. હવે આ કિનારીઓ થોડીક પ્રેસ કરી અને સ્લરીમાં ડબોળી અને આપણે ફ્રાય કરવાનું છે. તો સૌથી પહેલાં બધા જ પીસ આવી રીતે તૈયાર કરી દેવાના અને એક ડીશમાં ગોઠવી દેવાના. તો આપણા સમોસા બાઇટ્સ બનીને તૈયાર છે. હવે જો તમારે થોડાક મોટા સમોસા આ જ રીતે કરવા છે, તો આ જ રીતની ચોરસ રોટલીમાં 4 ભાગ કરી અને તેમાં સાઈડ પર મસાલો મૂકવાનો અને એને ત્રિકોણ આકારમાં વાળી દેવાના. તો એનો આકાર એકદમ ટ્રાયેંગલ સમોસા જેવો જ થશે. તો આ એક બીજી રીત છે સમોસા વાળવાની. જ્યારે વધારે મહેમાન હોય તો તમે એકદમ ઝડપથી સમોસા બનાવી શકો છો. આપણો સોસ પણ બફાઈને તૈયાર છે. તો ચલો એને ગાળી દઈએ, જેથી બધા જ ટામેટાના છાલ અને બિયા નીકળી જાય. તો એકદમ ટેસ્ટી એવો સોસ તૈયાર છે, જેને 5-7 મિનિટ આપણે ઉકાળવાનો છે. હવે આપણે અહીં સમોસા તળવાનું શરૂ થયું છે. તો સૌપ્રથમ થોડીક વાર ગેસ ફાસ્ટ રાખી પછી એકદમ લો ફ્લેમ ઉપર એને ધીમા તાપે તળવાનો છે. જરા પણ ઉતાવળ કરવાની નથી. અહીં આ પટ્ટી સમોસા છે, તો પટ્ટી સમોસાની રેસીપી તમારે જોઈએ તો કોમેન્ટ કરજો, વિડીયો જરૂરથી મૂકીશ. તો આપણા સમોસા તૈયાર છે. આ આપણી જે નાના સમોસાની બાઇટ્સ બનાવી છે એને આ રીતે ચારે બાજુ સહેજ સહેજ ડબોળી અને પછી એને ફ્રાય કરવાના છે. તો આમ જોઈ શકો છો કે એકદમ ઇઝી છે. ખાલી સહેજ કિનારી જ પલાળવાની છે, જેથી બટાકાના માવાને તેલ અડે નહીં અને માવો બહાર ના નીકળી જાય. તો ખૂબ જ આરામથી અને એકદમ ઝડપથી થઈ જાય છે. તો આ રીતે આ સમોસા બાઇટ્સને આપણે ધીમા તાપે તળાવવા દેવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર તળાય અને બાળકોને જમવામાં ખૂબ જ મજા આવે એવા છે. અને હા, સમોસાની એક સારી ખાસિયત શું છે ખબર છે? તળાઈને જ્યારે કાઢો ત્યારે ઉપર સહેજ ચાટ મસાલો અથવા આમચૂર અને મરચાં મીઠાનું પાવડર મિક્સ કરી અને એ ભભરાવાનો. જો આ આપણે જે ટ્રાયેંગલ બનાવ્યા હતા એની પણ બંને કિનારી સહેજ આ રીતે ડબોળી અને તળી કાઢવાની. તો એક જ વખતમાં મેં 3 જાતના સમોસા બનાવ્યા અને ચોથી મોટાઓ માટે આપણા રેગ્યુલર સમોસા તો ખરા જ. હવે તમે જુઓ કે બાળકોને જે શેપ, જે સાઇઝમાં મજા આવે એમના માટે એ રીતે બનાવવાના. તો આ જ રીતે મેંદાના લોટ વગર, કોઈ જ જાતના કોર્નફ્લોર કે આલા લોટ વગર તમે હેલ્ધી સમોસા બનાવી શકો છો. આ સમોસાને તમે એર ફ્રાયરમાં કરી શકો અથવા તો બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી જો કણેક બાંધો તો એને બેક પણ કરી શકો છો. તો આ આપણા ટ્રાયેંગલ સમોસા, પટ્ટી સમોસા રેડી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.